આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં રોકાણ સંમેલનમાં જણાવ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતનો ઝડપી વિકાસ નિશ્ચિત છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 રાજ્યના 5 દિવસના પ્રવાસે જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશના ભોપાલમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી શરાબ નીતિ પર સીએજી અહેવાલ રજૂ કર્યો. પ્રયાગરાજ મહાકુંભમાં મહાશિવરાત્રિના વિશેષ સ્નાન પૂર્વે તમામ વ્યવસ્થા કરવામાં આવી. અને મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ વિશ્વના તમામ નિષ્ણાતોમાં એક વાત અંગે નિશ્ચિતતા છે અને એ ભારતના ઝડપી વિકાસની છે. આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામના બીજા તબક્કામાં રોકાણ અને માળખાગત શિખર સંમેલનના પૂર્ણ સત્રનું ઉદઘાટન કરતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું. શ્રી મોદીએ એડવાન્ટેજ આસામને સમગ્ર વિશ્વને દેશ સાથે જોડવાનું અભિયાન ગણાવતા કહ્યું, ભારતના વિકાસમાં આસામની ભાગીદારી સતત વધી રહી છે. આજે સમગ્ર વિશ્વનો વિશ્વાસ ભારતની જનતા પર હોવાનું પણ શ્રી મોદીએ ઉમેર્યું હતું. एडवांटेज असम समिट का पहला एडिशन आयोजित हुआ था. तब असम की इकोनॉमी 3.25 लाख करोड़ रुपए की थी. आज असम करीब 6 लाख करोड़ रुपए की इकोनॉमी वाला राज्य बन गया है. यानी भाजपा सरकार में सिर्फ 6 सालों में असम की इकोनॉमी की वैल्यू डबल हो गई है. ये डबल इंजन की सरकार का डबल इफेक्ट है. સંમેલનમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, એન ચંદ્રશેખરન, અનિલ અગ્રવાલ સહિતના દેશના અગ્રણી ઉદ્યોગપતિઓએ પણ સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 2 દિવસના શિખર સંમેલનમાં એક ઉદઘાટન સત્ર, 7 મંત્રી સ્તરના સત્ર અને 14 વિષયના સત્ર સામેલ છે. આમાં ઔદ્યોગિક વિકાસ, વૈશ્વિક વેપાર ભાગીદારી અને આસામના જીવંત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ એમએસએમઈ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. સંમેલનમાં 240થી વધુ પ્રદર્શક પણ જોડાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 રાજ્યના 5 દિવસના પ્રવાસે જશે. તેઓ 1 માર્ચ સુધી બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતના પ્રવાસે રહેશે. આજે સુશ્રી મુર્મુ બિહારમાં પટના મેડિકલ કોલેજના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે સુશ્રી મુર્મુ મધ્યપ્રદેશમાં છત્તરપુરના ગઢામાં બાગેશ્વર જનસેવા સમિતિ દ્વારા યોજાનારા સામૂહિક વિવાહ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ આવતીકાલે જ તેઓ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને કેવડિયામાં નર્મદા આરતીમાં પણ જોડાશે. સુશ્રી મુર્મુ 27 ફેબ્રુઆરીએ કેવડિયામાં એકતા કૌશલ વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે તેમજ અમદાવાદમાં રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા એનઆઈડીના 44મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ગુરુવારે તેઓ ગાંધીનગરમાં એનએફએસયુના 3જા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. એ જ દિવસે તેઓ કચ્છના ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક પણ જશે. જ્યારે 1 માર્ચે સુશ્રી મુર્મુ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશના પ્રવાસે જશે. શ્રી શાહ આજે બપોરે ભોપાલના રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયમાં યોજાનારા 2 દિવસના વૈશ્વિક રોકાણકાર સંમેલનના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. દરમિયાન શ્રી શાહ મધ્યપ્રદેશના દૂધ સંગ્રહ માટે મોટી ભેટ આપશે. સંમેલન દરમિયાન મધ્યપ્રદેશ સરકારના રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની સાથે સમજૂતી કરાર MOU કરાશે અને તેના માધ્યમથી સાંચી દૂધનું રાષ્ટ્રીય સ્તર પર બ્રાન્ડિંગ કરાશે. કુશાભાઉ ઠાકરે આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટરમાં મધ્યપ્રદેશ રાજ્ય સહકારી ડેરી મહામંડળ અને સંલગ્ન દૂધ મંડળીઓ તેમજ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ વચ્ચે સહયોગ કરાર પર હસ્તાક્ષર કરાશે. ભારતીય રિઝર્વ બેન્કે ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેન્ક પર કેટલાક પ્રતિબંધ લગાવ્યાના થોડા દિવસ બાદ દરેક થાપણદારને 25,000 રૂપિયા સુધીની થાપણ ઉપાડવાની મંજૂરી આપી છે. આ આદેશ 27 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. રિઝર્વ બેન્કે જણાવ્યું કે આ છૂટછાટથી કુલ થાપણદારોમાંથી 50%થી વધુ લોકો તેમનું સંપૂર્ણ બેલેન્સ ઉપાડી શકશે, જ્યારે બાકીના થાપણદારો તેમના ખાતામાંથી 25,000 રૂપિયા સુધી ઉપાડી શકે છે. બેન્કે વહીવટ માટે સલાહકાર સમિતિનું પુનર્ગઠન કર્યું છે. આ સમિતિ આજથી અમલમાં આવી છે. રિઝર્વ બેન્ક ઘટનાક્રમ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યું છે અને બેન્કના થાપણદારોના હિતમાં જરૂરી પ્રયાસો ચાલુ રાખશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે વિધાનસભામાં રાજ્યની અગાઉની સરકારની શરાબ નીતિ પર CAG અહેવાલ રજૂ કર્યો. આ અગાઉ આમ આદમી પાર્ટીના 15 ધારાસભ્યોને આજે ગેરવર્તણૂક બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉપરાજ્યપાલ VK સક્સેનાએ ગૃહને સંબોધન કરી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની ચેમ્બરમાંથી ડોક્ટર BR આંબેડકર અને ભગતસિંહના તૈલચિત્રોને કથિત રીતે હટાવવા સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. શોરબકોર વચ્ચે અધ્યક્ષ વિજેન્દર ગુપ્તાએ ગૃહને ચલાવવા વારંવાર વિનંતી કરી હતી, પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખતા અધ્યક્ષે તેમને એક દિવસ માટે ગૃહમાંથી બરતરફ કર્યા હતા. પોતાના સંબોધનમાં ઉપરાજ્યપાલે જણાવ્યું કે દિલ્હી સરકાર નીતિ માર્ગદર્શનના દસ્તાવેજ તરીકે વિકસિત દિલ્હી સંકલ્પ પત્રને સ્વીકારશે. હવે મહાકુંભના સમાચાર. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભની આવતીકાલે મહાશિવરાત્રિએ સત્તાવાર પૂર્ણાહુતિ થશે. આ વિશેષ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને તંત્રએ વ્યાપક તૈયારી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્રકુમાર માદંડે જણાવ્યું કે કુંભ મેળાના સમાપન દિવસને ભવ્ય, દિવ્ય અને યાદગાર બનાવવા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. तैयारियां हमारी पूरी हैं. लगातार जितने हमारे शिव मंदिर हैं सभी की साफ सफाई, सभी पे सुरक्षा व्यवस्था, श्रद्धालुओं के हितार्थ जितने कदम उठाए जाने थे, जैसा अभी माननीय मुख्यमंत्री जी ने पिछली BC में हम सबको डायरेक्शन दिया था, तो उस पर हम सभी लोगों ने काम किया है. वहाँ पे बैरिकेडिंग करानी हो, पुलिस की व्यवस्था करानी हो, प्रशासनिक अधिकारियों को लगाना हो और मंदिर प्रबंधन के साथ में बेहतर तालमेल वो हम सबने सुनिश्चित किया है. ઉલ્લેખનીય છે કે ત્રિવેણી સંગમમાં અત્યાર સુધીમાં કુલ 62 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પાવન ડૂબકી લગાવી છે. આવતીકાલે મહાશિવરાત્રી પ્રસંગે શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા આજે સાંજે 4 વાગ્યાથી મીણાક્ષેત્ર અને સાંજે 6 વાગ્યાથી કમિશનરેટ પ્રયાગરાજ વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરાયો છે. મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ WPLની 10મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ RCB અને UP વોરિયર્સ વચ્ચે બેંગ્લોરમાં રમાઈ હતી. RCBએ પહેલા બેટિંગ કરી 180 રન બનાવ્યા હતા. UP વોરિયર્સે 20 ઓવરમાં 180 રન બનાવતા મેચ ટાઈ રહી હતી. ત્યારબાદ સુપર ઓવર કરતા UP વોરિયર્સે વિજય મેળવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની 7મી મેચ આજે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. પાકિસ્તાનના રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ બપોરે 2:30 વાગે શરૂ થશે. ICC ટ્રોફીમાં ગ્રુપ Aની મેચમાં ગઈકાલે ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડની જીત સાથે જ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડે સેમીફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમ સેમીફાઇનલમાં પહોંચશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં રોકાણ સંમેલનમાં જણાવ્યું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતનો ઝડપી વિકાસ નિશ્ચિત છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 રાજ્યના 5 દિવસના પ્રવાસે જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશના ભોપાલમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી શરાબ નીતિ પર CAG અહેવાલ રજૂ કર્યો. પ્રયાગરાજ મહાકુંભમાં મહાશિવરાત્રીના વિશેષ સ્નાન પૂર્વે તમામ વ્યવસ્થા કરવામાં આવી. મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.